રશિયન હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ ક્રિમિનલનો પ્રતિભાવ, અમે ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં. પ્રવાસન મંત્રાલયે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 5,756.62 કરોડના 117 પ્રોજેક્ટને મંજૂરી આપી. મધ્યપ્રદેશ વિધાનસભામાં યુસીસી બિલ પસાર, બહુપત્નીત્વ, નિકાહ હલાલા પર પ્રતિબંધ, લિવ ઇન રિલેશનશિપ માટે નોંધણી જરૂરી. અભિયાનોથી નિર્ણયો સુધી મોબ એવન્યુ એઆઈની નવી બ્રાન્ડ ઓળખ, મોબ એવન્યુ ન્યુરલ એન્જિનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. રાહ તાલુકામાં ફરી દબાણ હટાવાયું, શોપિંગ સેન્ટર માટે દબાણ કરાયાની ચર્ચા વચ્ચે તંત્રની કડક કાર્યવાહી. આઈઆઈએમ અમદાવાદ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી માટે એન્ટરપ્રિન્યોરશિપ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન. એનઆઈએફટી ગાંધીનગર દ્વારા સંકલન કરવામાં આવશે. દિલ્હીના કિસાન ઘાટ પર યોજાનારી મહાપંચાયતને દેશ બચાવો મોરચા દ્વારા બોલાવવામાં આવી છે. આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ વધુ સ્માર્ટ અને આબોહવા પ્રતિરોધક માર્ગોના નિર્માણ માટે એક નવું ફ્રેમવર્ક રજૂ કર્યું. સુરતમાં ઓલપાડના છીણી ગામે એસએમસી દરોડો, 17.80 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો, 2 આરોપી ગિરફ્તાર કરાયા. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનને નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ 2026ની ઉજવણી કરી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક.